નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે, જો તમે લાંબા ગાળાનું વિચારી રહ્યા હો તો એક્સપર્ટે 8 એવા શેર જણાવે છે જેમાં આવનારા વર્ષોમાં 45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે। તો આ કયા શેર છે અને કેમ આટલું બધું રોકાણ આવવાનું છે આ સેક્ટરના શેરમાં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ સારા શેરમાં લાંબા ગાળા સુધી બની રહેવા માંગતા હો અને સારું રિટર્ન મેળવવા માંગતા હો તો આ શેરો વિશેની માહિતી તમને મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો। અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ, જો તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો તો આગામી 7 વર્ષ સુધી વીજળી સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો। વીજળી સચિવનો દાવો કર્યો છે કે આગામી 7 વર્ષમાં વીજળી સેક્ટરમાં લગભગ 500 અબજ ડોલર એટલે કે 45 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું રોકાણ આવી શકે છે। આટલું મોટું રોકાણ થશે તો તેની અસર વીજળી સેક્ટરની કંપનીના સ્ટોક ઉપર પણ જોવા મળશે। આ કંપનીનું રોકાણ કરીને શેર બજારમાં કરવાની તક પણ તમને મળશે। તો આ તમામ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે કયા કયા શેર છે। વાત કરીએ મિત્રો, કેન્દ્રીય વીજળી સચિવ પંકજ અગ્રવાલે જણાવ્યું કે ભારતમાં આગામી 7 વર્ષ દરમિયાન ઉત્પાદન, ટ્રાન્સમિશન અને સ્ટોરેજ સહિત વીજળી સેક્ટરમાં 500 અબજ ડોલરનું એટલે કે લગભગ 45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાની શક્યતા છે। ઇલેક્ટ્રિસિટી શિખર સંમેલન 2026માં ભાગ લેવા આવેલા અગ્રવાલે કહ્યું કે દેશમાં વીજળી ટ્રાન્સમિશન નેટવર્ક જલ્દી જ 5 લાખ સર્કિટ કિલોમીટરનો આંકડો પાર કરી જશે, જે હાલમાં 4.97 લાખ સર્કિટ કિલોમીટર સુધી પહોંચી ગયું છે। ભારત પછી વાત કરીએ કે અગ્રવાલે ભારતને ઝડપથી વિકાસ ધરાવતું બજાર ગણાવ્યું છે અને કહ્યું કે આગામી 7 વર્ષમાં વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન, ઉર્જા સ્ટોરેજ અને વિતરણમાં રોકાણની ઘણી તકો છે। વીજળી સેક્ટરના વૈશ્વિક પ્રદર્શન અને સંમેલન ભારતને ઇલેક્ટ્રિસિટી શિખર સંમેલન 2026નું આયોજન 19 થી 22 માર્ચ સુધી દિલ્હી ખાતે યશભૂમિમાં થશે। કેન્દ્રીય વીજળી મંત્રી મનોહર લાલે આની ઔપચારિક રીતે જાહેરાત કરી છે અને સંમેલન સંબંધિત બ્રોશર અને ટીઝર ફિલ્મ પણ રજૂ કરી છે। 250 ગીગાવોટની માંગ પૂરી કરી રહ્યો છે ભારત। પછી મિત્રો વાત કરીએ કે કયા શેરમાં તમારે રોકાણ કરવું જોઈએ, તો આ કંપનીઓમાં તમે રોકાણ કરી શકો છો। સૌથી પહેલી એનટીપીસી લિમિટેડ છે। આ સૌથી મોટી પાવર જનરેશન કંપની છે જે થર્મલ, હાઇડ્રો અને રિન્યુએબલ એનર્જીમાં કામ કરે છે। તાજેતરની રિપોર્ટમાં જ તેને ટોપ પિક ગણવામાં આવી છે અને હાલ શેરની કિંમત 349 રૂપિયા 10 પૈસા છે, જે એક વર્ષમાં 110% સુધી રિટર્ન આપી શકે છે। એટલે કે એનટીપીસી ના શેરમાં તમે રોકાણ કરી શકો છો। પછી મિત્રો, બીજો શેર છે પાવર ગ્રીડ કોર્પોરેશન। આ શેરમાં પણ તમે રોકાણ કરી શકો છો। પાવર ટ્રાન્સમિશનમાં આ શેર લીડર છે અને ગ્રીડ ઇન્ફ્રામાં પણ કામ કરે છે। રોકાણની ટ્રાન્સમિશન પ્રોજેક્ટમાં ઝડપ આવશે। હાલમાં સ્ટોકની કિંમત 258 રૂપિયા 35 પૈસા છે, એક વર્ષમાં 60% સુધીનું રિટર્ન આપી શકે છે। એટલે કે પાવર ગ્રીડના શેરમાં પણ રોકાણની સલાહ છે। પછી મિત્રો, શેર છે અદાણી પાવર લિમિટેડનું। આ કંપની થર્મલ અને રિન્યુએબલ સેક્ટરમાં મજબૂત છે। સોલર અને વિન્ડ જેવી ગ્રીન એનર્જી પર ભાર છે। હાલમાં શેરની કિંમત 142 રૂપિયા 77 પૈસા છે અને વર્ષમાં 162% સુધીનું રિટર્ન આપી શકે છે। પછી મિત્રો, શેર છે જેએસડબલ્યુ એનર્જીનો। આ કંપની ડેટા સેન્ટર અને ઈવી ગ્રોથને મજબૂતી આપે છે। રોકાણની રિન્યુએબલ અને થર્મલ ક્ષમતા વચ્ચે કંપનીની આગામી કેટલાક વર્ષોમાં મજબૂત રિટર્નની શક્યતા આ શેરમાં પણ જોવા મળી રહી છે। પછી મિત્રો, શેર છે ટાટા પાવરનો। આ કંપની રિન્યુએબલ એનર્જી અને ડિસ્ટ્રીબ્યુશનમાં કામ કરતી આ કંપનીમાં રોકાણ આવવાથી ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાને ફાયદો થશે। હાલમાં શેરની કિંમત 367 રૂપિયા 40 પૈસા છે, જે એક વર્ષમાં 11% વધુ રિટર્ન આપી શકે છે। પછી મિત્રો, શેર છે એનએચપીસી લિમિટેડનો। હાઇડ્રો પાવરમાં કામ કરતી આ કંપની સરકારી કંપની રિન્યુએબલ એનર્જી અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ પર કામ કરે છે। રોકાણથી શેરની કિંમત વધશે, જે હાલમાં 81 રૂપિયા 29 પૈસા છે અને એક વર્ષમાં 8%થી વધુનું રિટર્ન આપી શકે છે। પછી મિત્રો, શેર છે સુઝલોન એનર્જીનો। આ કંપની વિન્ડ પાવર સેક્ટરમાં કામ કરે છે અને સ્ટોકની કિંમત હાલ 49 રૂપિયા 1 પૈસો છે અને એક વર્ષમાં 34% સુધીનું રિટર્ન આ કંપની પણ આપી શકે છે। પછી મિત્રો, શેર છે આઇનોક્સ વિન્ડનો। આ કંપની વિન્ડ પાવર સેક્ટરમાં કામ કરે છે અને રોકાણ આવવાથી નવા પ્રોજેક્ટ આવશે। હાલ સ્ટોકની કિંમત ઓછી છે, પણ તે એક જ વર્ષમાં તેજ ઉછાળાની શક્યતાઓ પણ છે જો કંપનીના શેરમાં રોકાણ આવ્યું તો। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી
એવી કંપનીઓ વિશે જેમાં આવનારા થોડા વર્ષોમાં આપણને 45 લાખ કરોડ રૂપિયાનું ભારે ભરખમ રોકાણ જોવા મળી શકે છે અને આના કારણે આ કંપનીઓના શેરમાં પણ તેજી આવી શકે છે અને જો તમે લાંબા ગાળા સુધી આ શેરોમાં રોકાણ કરી રાખો તો તમને પણ તમારા શેરની કિંમત ઉપર જતી જોવા મળી શકે છે, જે અત્યારના ભાવે તમે ખરીદ્યો હોય અને તમને પણ સારું વળતર મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણી ઘંટડી પણ દબાવી દેજો, જેથી શેર બજારની માહિતી તમને ગુજરાતીમાં સરળતાથી મળી રહે અને આપણા ફેસબુક પેજને પણ તમે ફોલો કરી લેજો.